છે તે જોવા મળી રહ્યું છે। સમાચાર 4 રસ્તા ખાતે આ પહેલો રથ છે તે પહોંચી ચૂક્યો છે, પરંતુ જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કે જમાલપુર દરવાજા છે ત્યાં સુધી આ ભક્તોની ભીડ છે તે નજરે પડી રહી છે। આ જ ઘડીનો ઇંતજાર આ ભક્તોને હતો ને હવે ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે ને ભગવાન જે છે તે આશીર્વાદ આપવા માટે થઈ, દર્શન આપવા માટે થઈને નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે ભક્તો છે તે ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે ને જય કનૈયા લાલ કીના નારા ગુંજી રહ્યા છે, જય રણછોડના નારા ગુંજી રહ્યા છે ને ભારે ઉત્સાહ સાથે ભગવાનને મોસાળ તરફ આગળ લઈ જઈ રહ્યા છે। જી એટલે કહેવાય ને કે રથયાત્રા ભલે મોડી ચાલી રહી હોય, પરંતુ ભક્તો સમયસર પહોંચીને જગન્નાથના રથને સ્પર્શ કરી રહ્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે અને આ દર્શનનો લાહવો પણ કેટલો અનેરો છે। સાથે જ લાહવો એ પણ છે કે જગન્નાથના અલૌકિક દ્રશ્યો જોતા જોતા, રથયાત્રાના દ્રશ્યો જોતા જોતા રહસ્યમય કેટલી પૌરાણિક વાતો જાણવાનો પણ એક અનેરો જ લાહવો છે। મારી સાથે મારા સહયોગી કૃપા જોડાઈ ગયા છે। જી કૃપા। બિલકુલ, જય જગન્નાથના નાદથી આખી કર્ણાવતી નગરી અમદાવાદ શહેર આજે ગુંજી ઉઠ્યું છે। આપણી સાથે ચર્ચા વિચારણા કરવા માટે મુકેશભાઈ ઓઝા જોડાયા છે। મહારાજ, સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝ। જય જગન્નાથ। આજે જગન્નાથ ભગવાનની આ રથયાત્રા અમદાવાદ શહેરમાં 149મી આ રથયાત્રા છે અને ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી હવે નગરચર્યાએ નીકળ્યા છે અને ભાઈ પોતાની બહેનને નગરચર્યાએ લઈ જઈ રહ્યા છે અને ત્યારે આ 3 રથ જે અલગ અલગ રથ છે તે આપવામાં આવે છે, અલગ અલગ રથ ચાલે છે, તો આ રથના નામ શું છે અને તેનું અનેરું મહત્વ શું છે તે દર્શકોને જણાવવું છે। જો આમ તો રથયાત્રા દ્વારકામાં પણ નીકળી હતી, સુભદ્રા, બલભદ્ર અને કૃષ્ણ 15 દિવસની પોતાની સ્વર્ણ નગરીની યાત્રા પણ કરી હતી। ભગવાને પોતાના કાળ દરમિયાન 4 થી 5 વખત રથનું સંચાલન કર્યું છે, ચલાવ્યા છે, ચાહે મહાભારતના રથ હોય। પરંતુ જ્યારે આજે આ કલિકાલની અંદર 12મી સદીથી આપણું જે પુરીના મંદિરથી આપણે જે જોઈ શક્યા છે, આપણા પૂર્વજો જે જોઈ શક્યા છે એ રથયાત્રા અને પહેલો જે રથ છે એ તાલધ્વજ રથ, એટલે કે આપણા ભગવાન બલભદ્રજીનો રથ। બલભદ્રજીના દર્શન થકી જેને બળ પ્રાપ્ત થાય અને જેનો તામસી સ્વભાવ, જેનો ઉગ્ર સ્વભાવ, જેનો શક્તિ પ્રદર્શન જેનામાં હોય એ તાલધ્વજના દર્શન અને એમની તામસી પ્રકૃતિ જે પણ આપણા શરીરમાં જરૂરી છે, આ પહેલી પ્રકૃતિ, પહેલા દર્શન ને પહેલું રથ। બીજો રથ જે છે મા સુભદ્રાજીનો રથ, એટલે કે સાત્વિક પ્રકૃતિ મહિલા, એ ભક્તિવાળી હોય, એની પાછળ મહિલા મંડળ જુઓ, ભજન મંડળ જુઓ, એમાં ભાવ હોય અને સાત્વિકતા હોય। એ સાત્વિકતાનું પ્રતીક અને ભદ્રા એટલે કલ્યાણ આપનારી આ એ દેવી છે જે ગોકુળમાં જન્મીને મથુરામાં આવીને અદ્રશ્ય થઈ ગઈ, એ સુભદ્રા છે, એ બહેન છે ભગવાન કૃષ્ણની, એટલે એનો સ્વભાવ જે છે સાત્વિક છે અને દેવદલ જે આપણે એનો રથ છે એ નામ છે। અને ત્રીજો અને રાજાને શોભે એવો રાજસી સ્વભાવ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ન માત્ર અમદાવાદમાં, ન માત્ર પુરીમાં, ન માત્ર ભારતમાં, સકલ બ્રહ્માંડમાં દેવતાઓ જેની રાહ જોઈ રહ્યા છે। આ અત્યારે જે સૂર્ય મધ્યાને છે, ધૈર્ય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી નારાયણા સરસિજા સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણ્યમય વપુદ્રુત શંખ ચક્ર, કે જે સૂર્ય નારાયણ 7 ઘોડાઓ લઈને પણ જેના દર્શન કરવા આતુર છે। દેવોના દેવો ઇન્દ્રદેવો પુષ્પ વર્ષા કરી રહ્યા છે। આજે અમી વર્ષા થશે અને જ્યારે રાજાનો રથ ચાલતો હોય, જય રણછોડ માખણ ચોર નંદ ઘોષ થતો હોય, ઉર્જાના વાતાવરણનો સંચાર થતો હોય, તેવી જગ્યા પર જ્યારે આ 3 રથ, નંદી ઘોષ નામનો રથ ચાલતો હોય છે અને એ રાજસી સ્વભાવનું પ્રતીક, એટલે કહેવાય છે કે આ 3 રથ તો કલિયુગના માનવીને એક પ્રતિકાત્મક બતાવવામાં આવ્યો છે। પરંતુ આ 3 રથ, 3 સ્વભાવ, 3 ગુણ જો આપણા શરીરમાં હોય, એનું સીધે આપણે પ્રકૃતિ સ્વરૂપ ઈશ્વર જે કૃષ્ણ છે એ પ્રકૃતિની આપણે જો પરંપરા જાળવી શક્યા હોય તો આપણું જીવન શ્રેષ્ઠ બને છે। કે જે પ્રમાણે દ્વાપર યુગ, સતયુગમાં જે મનુષ્ય જીવન પોતાનું જીવન જીવતા હતા એ પ્રમાણે પણ આજે જીવી શકીએ છીએ। મિત્રો, આ રથયાત્રા
કોઈ મનોરંજનનું સાધન નથી કે માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ જે પ્રમાણે આપણે ભગવદ્ ગીતામાંથી સંદેશ પ્રાપ્ત કરીને જીવનનું મેન્યુઅલ બનાવીએ છીએ એ જ પ્રકારે આ રથયાત્રામાંથી પણ ઘણું શીખવાનું મળે છે. આ જે ભગવાનની આંખો જુઓ, આંખોની અંદર જે 3 રંગ છે એ 3 રંગ શું બતાવે છે કે જે સફેદ રંગ છે વચ્ચે એ શાંતિનું પ્રતીક છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. આ જે સફેદ રંગ જે છે એ શાંતિનું રંગ છે, અને જે કાળો રંગ છે એ ઉર્જાનો રંગ છે, શક્તિનો રંગ છે, અને ત્રીજો રંગ જે લાલ રંગ છે એ કરુણાનો રંગ છે. કરુણા પણ જીવનમાં હોવી જોઈએ, શક્તિ સામર્થ્ય તેજ પણ હોવું જોઈએ, અને જીવનમાં શાંતિ પણ હોવી જોઈએ. આ 3 રથ ભગવાનની મુખાકૃતિમાં આંખોની અંદર આ 3 રંગ પણ દેખાય છે. તમે જોયું, ભગવાનના દર્શન કર્યા. આ મૂર્તિના દર્શન કરવા માટે તમારે આ ચક્ષુથી નહીં પરંતુ હૃદય ચક્ષુથી તમે જ્યારે દર્શન કરો અને આ ચક્ષુથી અશ્રુધારાનો પ્રવાહ વહે તો માની લેજો જગન્નાથજી અમને જોઈ લીધા છે. ભાવ વિભોર બની જજો. અરે આ માનવ મહેરામણ છે, આ માનવ મહેરામણમાં હજારો કૃષ્ણ બેઠા છે એમના હૃદયમાં. એ હૃદયમાં બેઠેલા કૃષ્ણને જ્યારે આપણે વંદન કરીએ છીએ એ વંદન પણ ઈશ્વરના ચરણે જાય છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આ એક કૃષ્ણ છે, આ કલિયુગનો કૃષ્ણ છે. આ જે મૂર્તિ છે, મૂર્તિનો ઇતિહાસ તો તમને કદાચ પુરીના ઇતિહાસમાંથી મળી જશે. અમદાવાદનો ઇતિહાસ આ એમની એમ રથયાત્રા શરૂ નથી થઈ. 1878 થી જે નરસિંહદાસજી મહારાજ હનુમાન મઢી, જેને આપણે આજે ઋષિ આરો કહીએ છીએ, દધીસી ઋષિ આરો કહીએ છીએ, ત્યાં જે મંદિરનું નિર્માણ થયું અને ત્યાંથી જે પ્રથમ રથયાત્રાની શરૂઆત થઈ, જે પહેલા બળદગાડામાં થઈ હતી, અને ત્યારબાદ આજે જે આપણે રમ રૂપ જોઈ રહ્યા છીએ, ટ્રકો શોભાને, અને જે પ્રમાણે ઘોડાપુર વરસી રહ્યું છે, લોકોનો ઉત્સાહ વરસી રહ્યો છે, આવા ઉત્સાહના વધામણા કરીએ, ફૂલ ચોખાથી વધાવીએ. અરે માત્ર રથ નગરમાં નથી આવ્યો, આપણા ઘરની અંદર આવે, આપણા હૃદયની અંદર આવે, આપણા મનની અંદર આવે, એ પ્રમાણે રથયાત્રાનું સ્વાગત કરવા આપણે આતુર છીએ. બિલકુલ મુકેશ મહારાજ, આપે ખૂબ સુંદર વાત કરી કે માત્ર રથ